અને 1587 1587 વિક્રમ સંવત જ્યારે શ્રી મહાપ્રભુજી અડેલમાં બિરાજમાન હોય છે, બસ એ વખતે છેલ્લી ને ત્રીજી અંતિમ આજ્ઞા શ્રીનાથજીએ કરી છે, બસ વલ્લભ પ્રભુ હવે નિત્ય લીલામાં પધારો. શ્રી મહાપ્રભુજી એ જ વખતે ત્રિદંડી સંન્યાસને ગ્રહણ કર્યું છે. ત્રિદંડી સંન્યાસ એટલે કાયિક, વાચિક અને માનસિક આ ત્રણ રીતે જે સંન્યાસ લેવામાં આવે એને શું કહેવાય? ત્રિદંડી સંન્યાસ. મહાપ્રભુજીએ સંપૂર્ણ મૌન વ્રત ધારણ કર્યું છે. 40 દિવસ સુધી શ્રી મહાપ્રભુજી મૌન રહ્યા છે. જલનું પણ પાન કર્યું નથી, ભોજન પણ નથી લીધું. સંપૂર્ણ રીતે 40 દિવસ કાયિક, વાચિક અને માનસિક એ ત્રિદંડી સંન્યાસને ગ્રહણ કરીને શ્રી મહાપ્રભુજી હવે 40મા દિવસે પધાર્યા છે એ કાશીના હનુમાન ઘાટ ઉપર ગંગાજીના કિનારે. બધા વૈષ્ણવોને પણ ખબર પડી ગઈ છે કે શ્રી મહાપ્રભુજી હવે પધારી રહ્યા છે. શ્રી ગુસાઈજી, શ્રી ગોપીનાથજી પણ ત્યાં ઉપસ્થિત થઈ ગયા છે. આપશ્રીના બંને લાલજી. ઘણા બધા લોકોની ભીડ ત્યાં એકત્ર થઈ ગઈ છે ગંગાજીના કિનારે. હવે ભૂતલને છોડવાની તૈયારી શ્રી મહાપ્રભુજી કરી રહ્યા છે. શ્રી ગુસાઈજી અને ગોપીનાથજીએ વિનંતી કરી છે કે હે પ્રભુ, આપનો અંતિમ ઉપદેશ શું છે? આટલા બધા ગ્રંથોની રચના કર્યા પછી શ્રી મહાપ્રભુજીને થયું કે હવે અંતિમ સાર એ પુષ્ટિ સંપ્રદાયનો એ હું પ્રગટ કરું. અને આ અંતિમ ઉપદેશ એ પુષ્ટિ સંપ્રદાયનો સાર છે. આ મહાપ્રભુજીના અંતિમ ઉપદેશને આપણે આપણા હૃદયના અંદર કોતરીને રાખવાનું છે. તમારા જે વૃદ્ધ વડીલો હોય એમની છેલ્લી ઈચ્છા આપણે યથાશક્તિ માન્ય રાખવાનો પ્રયત્ન કરીએ છીએ. હનુમાન ઘાટમાં બિરાજમાન થઈને એ વખતે મૌન વ્રત હતું એટલે કે બોલી શક્યા નથી, પણ મહાપ્રભુજી રેતીમાં આંગળીથી એ 3.5 શ્લોકને પ્રગટ કર્યા છે. અને આ 3.5 શ્લોક એ પુષ્ટિ સંપ્રદાયના શિક્ષા શ્લોકી તરીકે પ્રસિદ્ધ થયા. અને શ્રી महाप्रभु છેલ્લો ઉપદેશ આપે છે और ये उपदेश को हमें हृदय के अंदर धारण करना है. यदा बहिर्मुखायोऽयं भविष्यद् कथञ्चन तदा काल प्रवाहस्ता देह चित्तादयोऽप्युतः अलौकिको हि कृष्ण प्रभुः मनुते नैव लौकिकम् मनुते नैव लौकिकम् यदा बहिर्मुखायोऽयं भविष्यत् कथञ्चन तदा काल प्रवाहस्ता देह चित्ता दयोप्युतः अलौकिको हि कृष्ण प्रभु मनुते नैव लौकिकम. મારા કૃષ્ણ પ્રભુ એ સંપૂર્ણ રીતે અલૌકિક છે અને આ કૃષ્ણથી ક્યારે પણ જીવનમાં બહિર્મુખ થતા નહીં. અને જ્યારે જ્યારે તમે કૃષ્ણ ભગવાનથી બહિર્મુખ થશો ત્યારે ત્યારે આ કાલનો પ્રવાહ એ તમને એવો ગ્રસીભૂત કરી લેશે કે તમે પછી એમાંથી ક્યારે પણ બહાર નહીં નીકળી શકો. અને બહુ સાચી વાત છે કે એક ક્ષણ પણ જો કૃષ્ણનો આશ્રય જ્યારે આપણે છોડીએ છીએ ને ત્યારે આ ભવસાગરમાં ક્યાંક ને ક્યાંક કાળના આ ચક્રવ્યૂહના અંદર ડૂબતા આપણા જાતને મહેસૂસ કરીએ છીએ. તમે કોઈ નાવના અંદર નદીમાં જતા હો ને પેલો નાવિક કે જરા 1 મિનિટ માટે પાણીમાં ભૂસકો મારો ને પછી પાછો તમને લઈ લઉં છું, ચાલે? नाव के अंदर 1 मिनट भी हम वो नाव के आश्रय को नहीं छोड़ सकते. एम आ भवसागर ना अंदर 1 मिनट पण एक क्षण पण परमात्मा नो आश्रय ज्યાં છૂટે છે આ કાલ એને ગ્રસીભૂત કરી લે છે. આ કાલનો પ્રવાહ છે ને બહુ સંભાળવા જેવો છે. એટલે જ મહાપ્રભુજીએ સિદ્ધાંત આપ્યો શ્રી કૃષ્ણ સેવા સદા કાર્ય. આ સદાના અંદર 24 કલાક છે.
કૃષ્ણની સેવા એ સદા કરવાની છે. અને એ સદા કેવી રીતે થાય? આપણા વૈષ્ણવે તો વિચાર કર્યું કે મહાપ્રભુજી 24 કલાક કરી શકે, અમે ક્યાંથી 24 કલાક સેવા કરવાના? અમારું ઘર છે, અમારો સંસાર છે, અમારો વ્યવહાર છે, અમારો વ્યાપાર છે, અમારો સમાજ છે, અમારું આ છે, અમારું તે છે. હાઉ ઇટ ઇઝ પોસિબલ? ત્યારે મહાપ્રભુજી કહે છે કૃષ્ણ સેવા સદા કર્યા એટલે 24 કલાક સેવા. કઈ રીતની સેવા? એમાં અનેક પ્રકારની બધી જ ભક્તિઓ આવી ગઈ. તમારા ઠાકોરજીને પોઢાડ્યા પછી તમે જેટલા પણ કલાકો જીવો છો, જેટલા પણ ક્ષણો જીવો છો, એ ક્ષણોને, કલાકને કૃષ્ણને લક્ષીને બનાવી દો. સવારે તમે સ્નાન કરો છો ને, તો સ્નાન કરતી વખતે તમારા ભાવને તમારે ચેન્જ કરવાનો છે કે હું સ્નાન કેમ કરું છું? કારણ કે મારે મારા ઠાકોરજીને જગાડવાના છે. અને એ ભાવથી ઠાકોરજીના સ્મરણ કરતા કરતા સ્નાન કરવું, એ સ્નાન કરવાનું કર્મ પણ થઈ ગયું સદા કાર્ય. તમે ભોજન કરો છો તો મારું દેહ એ પરમાત્માની સેવા કરવા માટે વ્યવસ્થિત રૂપે સક્રિય રહી શકે, પ્રવૃત્ત બની શકે, એ ભાવથી ભોજન કરવું એ પણ થયું સદા કાર્ય. અને ભોજન વખતે કૃષ્ણનો પ્રસાદનો ભાવ. તમે વ્યાપાર કરો છો તો આ ધન કમાઈને મારા પરિવારનું પોષણ થાય, અને આ જ ધન દ્વારા પરમાત્માના સુંદર મનોરથો થાય, પરમાત્માના સુંદર રીતે અમે લાડ લડાવી શકીએ. આ ભાવથી ધનને કમાવવું, વ્યાપાર કરવું એ પણ થઈ ગયું સદા કાર્ય. જીવનના પ્રત્યેક નાના નાના કર્મોને જ્યારે તમે કૃષ્ણને અનુલક્ષીને કરો છો, એ કૃષ્ણને અનુલક્ષીને કરેલું એ કર્મ એ ભક્તિ બની જાય છે. એ કર્મ રહેતું નથી, કારણ કે કર્મ તમારા માટે તમે નથી કરતા, એ પ્રભુ માટે કરો છો. જ્યારે કર્મ એ પ્રભુને સમર્પિત થઈ જાય છે वो ભક્તિ બન જાતા है. તમને સાડી લેવાની ઈચ્છા થાય ને, એ સાડી લેતી વખતે ભાવ ચેન્જ કરી નાખો કે અમે બજારમાં સાડી લેવા જઈએ છીએ લગ્ન માટે નહીં, ફંક્શન માટે નહીં, પતિને પ્રસન્ન કરવા નહીં, કે મારી પોતાની પ્રસન્નતા માટે નહીં, પણ સાડી લેતી વખતે જો ભાવને ચેન્જ કરી નાખો ને કે મારી આ નવી સાડી પહેરીને જ્યારે હું મારા ઠાકોરજીના સમક્ષ જઈશ તો મારા ઠાકોરજી પણ પ્રસન્ન થશે. અને આ ભાવથી સાડી લેવી સદા કાર્ય. ભાવને ચેન્જ કરવાનું છે. દરેકના પાછળ કૃષ્ણ જો અનુલક્ષીને આવી જશે ને, કથા શ્રવણ કરું છું તો કથા શ્રવણ કરવાથી કૃષ્ણ માટેનો ભાવ વધે, સદા કાર્ય. આ પણ સેવા જ છે. કથાને શ્રવણ કરવી એ પણ સેવા છે, સત્સંગ કરવું એ પણ સેવા છે, પ્રભુનું નામ સ્મરણ કરવું એ પણ સેવા છે. કૃષ્ણ સેવા સદા કાર્ય એટલે કૃષ્ણ વગરની એક પણ ક્ષણ તમારી જવી જોઈએ નહીં.